મોરબી જિલ્લાના જેતપર ગામે આંદોલનકારી ખેડૂતો પોતાની માંગ પર અડગ છે। આજે આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં હળવદ માર્કેટિંગ યાર્ડ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। ત્યારબાદ જેતપર આંદોલન છાવણી સુધી ખૂબ મોટા પાયે બાઇક રેલી યોજાઈ છે। તો બીજી તરફ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ વાર્તા કરીને કહ્યું છે કે સરકાર હાલમાં ખુલ્લા મને આ મામલે વિચાર કરી રહી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। મોરબી જિલ્લાના જેતપર ગામના ખેડૂતોને મોરબી પંથકમાંથી સમર્થન વધી રહ્યું છે। વીજ લાઇનને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશનો માહોલ છે। આ ઉપરાંત ખેડૂતોની માંગણી છે કે તેમને બજાર ભાવે વળતર આપવામાં આવે, સાથે જ જે પોલીસ પ્રોટેક્શન કંપનીના કર્મચારીઓને આપવામાં આવતું હોય છે તે પણ દૂર થાય, અને જે કંપનીના કર્મચારીઓ આ વીજ લાઇન નાખવાને લઈને જે દાદાગીરી કરે છે તેને પણ દૂર કરવામાં આવે। તો હવે આ સમગ્ર માંગણીઓને લઈને જેતપર મુકામે ખેડૂતો ઉપવાસ પર બેસી ગયા છે। તો રોજ મોટી સંખ્યામાં મહિલાઓ, ખેડૂતો, વિવિધ સમાજો અને સંગઠનના લોકો ઉપવાસ છાવણી ખાતે આવતા હોય છે। તો આજે જેતપરના ખેડૂતોના સમર્થનમાં હળવદ માર્કેટિંગ યાર્ડના વ્યાપારીઓ દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। આ પછી સાંજે 5 વાગ્યાથી વ્યાપારીઓ અને ખેડૂતો દ્વારા એક વિશાળ રેલી યોજાઈ હતી, અને આ રેલી જ્યારે હળવદ માળિયા રોડ હાઈવે રોડ પરથી પસાર થઈ જ્યારે જેતપર ગામે પહોંચી ત્યારે જય જવાન જય કિસાનના નારા લાગ્યા હતા। આ મામલે હળવદ માર્કેટિંગ યાર્ડના વ્યાપારીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। મારું નામ છે વિનોદભાઈ લક્ષ્મણભાઈ દલસાણીયા। હું હળવદ વેપારી મહામંડળના પ્રમુખ તરીકે નિભાવું છું, અને આજે અમે જેતપર મુકામે જે ઉપવાસ છાવણી જે ચાલુ છે એનો આજે 14મો દિવસ હતો। એટલે અમે આજે હળવદ એપીએમસી માંથી અને હળવદથી જે રેલી લઈને આજે અમે જેતપર મુકામે પહોંચેલા હતા, અને જેતપર મુકામે અમે આજે છાવણીની મુલાકાત લીધી, અને છાવણીની મુલાકાત લઈને અમે જે એમને આજે અમારો સપોર્ટ અમે જાહેર કર્યો છે એમને કે ભાઈ અમે તમારી સાથે જ છીએ, અને આ છાવણીમાં જે પણ કાંઈ પણ હવે આગામી દિવસોમાં જે પણ કંઈ નિર્ણય લેવામાં આવશે એને અમે સાથ સહકાર અને સપોર્ટ આપશું। આજે આખો દિવસ તમે બંધ પાડ્યો, અને આજે અમે આખો દિવસ હળવદ અમે જે બંધ પાડ્યો છે, એપીએમસી અને હળવદ પણ બંધ પાડ્યું છે। તો બીજી તરફ આજે કેબિનેટની મિટિંગમાં આજે વીજ લાઇનની કામગીરીનો જે મુદ્દો છે તેને લઈને ચર્ચા પણ હાથ ધરાઈ હતી, અને આ પછી કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું છે, અને આ પછી કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતી વખતે કહ્યું છે કે જે કંઈ પણ નિર્ણય થશે ખેડૂતોના હિતમાં સારો નિર્ણય થશે, તમામને અનુકૂળ હોય તેવા નિર્ણયો લેવાશે। અન્ય રાજ્યોના ઉદાહરણ લઈશું, ચર્ચા નિરંતર થતી જ હોય છે। આજે પણ કેબિનેટમાં ચર્ચા થઈ છે, સરકાર ખુલ્લા મને વિચાર કરી રહી છે। ખેડૂત અમારે મન ખેડૂત છે, રાજનીતિનું સાધન નથી। વિપક્ષ માટે, સરકાર વિરોધી વિચારવાળા માટે ખેડૂતો રાજનીતિનું સાધન હોઈ શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે, અને વ્યાજબી નિર્ણય ટૂંકમાં કરવામાં આવશે। આવો સાંભળીએ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું છે। ખૂબ ઝડપથી તમને એની માહિતી અમે આપીશું। ચર્ચા નિરંતર થતી હોય છે। ચર્ચા મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અનેકવાર મિટિંગો થઈ છે, વિભાગની થઈ છે, અનેક જગ્યાએ થઈ છે। કેટલીક ગેરસમજ અને કેટલીક વસ્તુ વિપરીત ન લેવામાં આવે જ્યારે કોઈ માગણી હોય ત્યારે કોની સાથે થઈ એ હું આજે આપને નથી કહેવા માગતો, બાકી તમામ લોકો સાથે ચર્ચાઓ થઈ છે। અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારી લાગણીઓ અમારા સુધી પહોંચી છે। આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત, વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે, અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે। ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે, ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી। કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે। અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત એ અમારી પ્રાથમિકતા છે, અને ખૂબ નિર્ણય છે। સૌથી પહેલાં પત્રકારોને બોલાવીને અમે જાણ કરીશું, ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય, અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય એના માટેની સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે, અને ચાલુ જ છે। જે કાંઈ નિર્ણય થાય સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે। મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે। લાંબી નીતિઓ બનવાની છે ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે,
ચર્ચા અન્ય રીતે અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે ત્યારે ચોક્કસ અમારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. એ કરશું ત્યારે આપને કહી દઈશું ને. બધાનો અધિકાર છે. કિસાન સંઘ, કિસાન મોરચો, ખેડૂત સમિતિ, હું તો એમ કહું છું કે વિપક્ષના લોકો પણ કેમ ન હોય, તમામ લોકોએ અન્ય રાજ્ય હોય આપણું રાજ્ય હોય એમની વ્યાજબી માગણી હોય એના માટે સરકાર ખૂબ ઓપન માઇન્ડથી નિર્ણય કરવા માટેના વિચારો માત્ર નહીં અનેક નિર્ણયો ભૂતકાળમાં લીધા છે. આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લેશે. બધાને ચર્ચાઓ કરીને સારામાં સારો નિર્ણય એ રાજ્યની સરકાર ચોક્કસ લેશે. ખેડૂતો અમારા માટે પ્રાથમિકતા છે. લેશે એટલે કહી દઈશ ને તમને. જે નિર્ણય કરશું સારો નિર્ણય કરીશું. ખેડૂતોને પણ વિનંતી કરું છું, અમારા મન ખેડૂતો એ ખેડૂત છે એ રાજનીતિનું સાધન નથી. ખેડૂત માટે જે કંઈ કરવું ઘટે રાજ્યની સરકાર સારી રીતે કરશે ને આપણે જાણ કરીશું. આપે મનમાં નક્કી કર્યો કે અત્યારે નિર્ણય કરો તો નિર્ણયની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાથી તમને બોલાવી અને રાજ્યવ્યાપી આ કોઈ ખાનગી વાત નથી. તો આ તરફ જેતપર આંદોલન છાવણી ખાતે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની હાલત બગડી રહી છે. આ બાબતે જેતપર આંદોલન સમિતિએ કહ્યું છે કે સરકાર શ્રી પાસે એટલી જ માંગણી કરીએ છીએ કે તમે જે નિર્ણય લેવાના હોય તેનો જલ્દીથી નિકાલ લાવી જલ્દીથી નિર્ણય લો, જેનાથી ખેડૂતોને જે તકલીફ પડી રહી છે તે તકલીફ ન પડે. હાલની સરકાર ખેડૂતોની હિતરક્ષક સરકાર જ છે. આશા છે કે સરકાર અમારો યોગ્ય ઉકેલ લાવશે. તો આવો સાંભળીએ જેતપર આંદોલન સમિતિના જે ખેડૂત છે વૈભવ અમૃતિયા, તેમણે શું કહ્યું છે. વૈભવ અમૃતિયા, પહેલેથી જો ચર્ચા કરીએ તો સરકારને એટલી જ અપીલ છે કે જલ્દી ને જલ્દી આનો ઉકેલ લાવે, કારણ કે હવે ઉપવાસમાં બેઠેલા 11 માણસોની તબિયત બહુ જ લથડી રહી છે. અને હું સરકારશ્રીને એટલી જ માગણી કરવા માગું છું કે તમે જે નિર્ણય લેવાના હોય એનો જલ્દીથી નિકાલ લાવી અને જલ્દીથી નિર્ણય કરો, જેથી કરીને ખેડૂતોને જે તકલીફ પડી રહી છે એ તકલીફ ના પડે. અને મીડિયા માધ્યમથી હું કહેવા માગું છું કે સરકાર અત્યારે જે છે એ ખેડૂતની હિતલક્ષી જ સરકાર છે. અમને આશા છે કે જે સરકાર છે અમારો યોગ્ય ઉકેલ લાવશે. તો જે પ્રમાણે અમે જે માગણી કરી છે 6 મુદ્દાની, એ પ્રમાણે સરકાર તરફથી હું ખેડૂતો તરફથી હું વિનંતી કરું છું કે સરકાર પોતે 6 મુદ્દાને ચર્ચિત કરી લેખિત રજૂઆતમાં અમે કરેલી છે, લેખિતમાં આપી અને ખેડૂતો સમક્ષ મૂકે કે તમારી શું આપવાની માંગણીઓ, અમે જે માંગણીઓ કરી છે શું આપવા માંગો છો, જેથી કરીને આવનારા આંદોલનો બીજા વિકરાટ સ્વરૂપો ધારણ ના કરે. કે તમે કાંઈક લેખિત આપશો તો ખેડૂતોને ખબર પડશે કે સરકાર શું દેવા માગે છે. જો તમે કાંઈ આપશો જ નહીં અને બધા જ ગામડે ખેડૂતોને બોલાવશો તો એ મોટી પ્રક્રિયા રૂપ ધારણ કરશે, કારણ કે સમય લેશે. એના કરતાં તમે જો એકવાર લેખિતમાં આપી દેશો કે અમે આટલું આપવા માંગીએ છીએ, તો સમગ્ર ગુજરાત આ આંદોલનમાંથી મુક્ત થઈ જશે એવું મને લાગી રહ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.